दिलों में बस जाए वो मोहब्बत हूँ, दिलों में बस जाए वो मोहब्बत हूँ, कभी बहन तो कभी ममता की मूरत हूँ। તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી તમારી દોસ્ત મયુરીની સાથે। તો આજે આપણે વાત કરી રહ્યા છે ગર્ભવતી મહિલાઓની નોર્મલ ડિલિવરી અને ઓપરેશન ડિલિવરીને લઈને। તો પ્રિય શ્રોતાઓ, આજે આપણે નોર્મલ ડિલિવરી અને ઓપરેશન ડિલિવરી વિશે જાણીશું અને ચર્ચા કરીશું કે બંને વચ્ચે શું તફાવત છે, નોર્મલ ડિલિવરીમાં કેટલા દિવસ ધ્યાન રાખવું પડે છે અને ઓપરેશન ડિલિવરીમાં કેટલા દિવસ ધ્યાન રાખવું પડે છે, કયા સંજોગોમાં ઓપરેશન કરવું પડે છે, વગેરે વગેરે ઘણી બધી વાતો કરીશું। તો દોસ્તો, જ્યારે હું રિસર્ચ કરવા નીકળી ત્યારે મારી બે મહિલાઓ સાથે મુલાકાત થઈ। તેમાંથી એક મહિલાને એક ડિલિવરી ઓપરેશન દ્વારા અને એક ડિલિવરી નોર્મલ થઈ હતી અને બીજી મહિલાને 3 બાળક છે જેમને 3 બાળક ઓપરેશન ડિલિવરી દ્વારા થયા હતા। તો મેં તેમની કહાની જાણી અને ચોક્કસ તમે પણ જાણવા માંગતા હશો, હે ને? તો ચાલો જાણીએ સૌપ્રથમ તે મહિલાની કહાની જેમને એક ડિલિવરી ઓપરેશન અને એક ડિલિવરી નોર્મલ થઈ હતી। મારું નામ કિંજલ ખટીક છે, મારે 2 બાળકો છે, હું હાઉસવાઈફ છું। તમારા બંને બાળકોની ડિલિવરી કઈ રીતે થઈ હતી, નોર્મલ કે ઓપરેશન? પહેલા બાળકની ઓપરેશન હતું અને બીજા બાળકની નોર્મલ ડિલિવરી થઈ। પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ હતી એટલે મનમાં થોડો ડર હતો। ડોક્ટરે તો મને 1 દિવસ માટે રાખી હતી, એડમિટ કરેલી। 1 દિવસ પછી ડિલિવરી ચાલુ કરી હતી મારી। દુખાવો સહન કર્યો હતો 1 દિવસ માટે અને પછી ડોક્ટરે સીઝર હતું એટલા માટે પહેલા તો નોર્મલ ડિલિવરી કરવાની ના પાડી હતી, પણ તો બી 1 દિવસની રાહ જોઈ, 1 રાત ને 1 દિવસ। ઓપરેશન ડિલિવરીની વાત કરીએ તો ઓપરેશન ડિલિવરીમાં તમને રિકવર થતા કેટલો સમય લાગ્યો? એમાં 3 મહિના। મેન તો વજનવાળી વસ્તુ નહીં ઉચકવાનું, ટાંકાનું ખાસ ધ્યાન રાખવાનું, બેબીને ખવડાવતા બહુ તકલીફ પડે, ફીડિંગ કરાવવામાં। નોર્મલ ડિલિવરીમાં ધ્યાન તો રાખવાનું હોય છે પણ સીઝર થાય ને એના કરતાં ઓછું હોય, એમાં થોડું વધારે 3-6 મહિના વધારે ધ્યાન રાખવું પડે। આમાં 1 મહિનો 1.25 મહિના સુધી ઇનફ, પછી રિકવર થઈ જઈએ આપણે, પછી આપણે હરતા ફરતા થઈ જઈએ, કામ કરી શકીએ, ધ્યાન રાખી શકીએ। તમારી બંને ડિલિવરીના અનુભવની વાત કરીએ, ઓપરેશન અને નોર્મલ, તો બંનેનો અનુભવ કેવો રહ્યો? વધારે મને સીઝર વખતે બહુ તકલીફ પડતી હતી, કારણ કે એ વખતે મને ટાંકા બી બહુ આવેલા અને દુખાવો બી એટલો જ થતો અને પ્લસ પહેલું બાળક હતું એટલે મારાથી એનાથી ફીડિંગ વખતે મારે બહુ દુખાવો થતો। એ વખતે શરીર થોડું કમજોર થઈ ગયું, સીઝર હતું ને એટલા માટે। બને ત્યાં સુધી તો નોર્મલ થાય ને તો સારું, કારણ કે આપણે આજીવન છોકરાઓને મોટા કરવાના હોય તો નોર્મલ થાય તો સારું। સીઝરમાં પછી આજીવન આપણે બહુ ધ્યાન રાખવું પડે। તો શ્રોતાઓ, જેમ કે આગળ આપણે સાંભળી તે મહિલાની કહાની જેમને એક બાળકને ઓપરેશન ડિલિવરી દ્વારા અને એક બાળકને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો। તમે પણ અમને કંઈ જણાવવા માંગતા હોવ તો ઉઠાયેલો ફોન અને કોલ કરો અમારા નંબર પર। અમારો નંબર છે 8849749472। હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472। તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી તમારી દોસ્ત મયુરીની સાથે, કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ। તો શ્રોતાઓ, હવે આપણે સાંભળીશું એ મહિલાની કહાની જેમને ઓપરેશન ડિલિવરી દ્વારા 3 બાળકને જન્મ આપ્યો। તો ચાલો જાણીએ સૌપ્રથમ તે મહિલાની કહાની તે મહિલા સાથે। નમસ્તે, હું લતાબેન ડાયલાલ ચંદેલ બોલું છું। હું હાઉસવાઈફ છું, મારે 3 બેબી છે। ફર્સ્ટ ટાઈમ તો મને એટલું બધું કંઈ ખબર નહીં પડતી હતી, છેક સુધી નોર્મલ જ હતું। એન્ડમાં મારે થોડીક તકલીફ પડી હતી એટલે ડિલિવરીના ટાઈમ મારે બેબી મારે ઊંધી થઈ ગઈ હતી। રાત આમ બહુ જોઈ હતી ડૉક્ટર બી કે નોર્મલ થઈ જશે, પણ નહીં થઈ। ડૉક્ટરે કીધું કે જોખમ છે, પછી કે બાળકના મોંમાં પાણી ને એવું જતું રહે એટલે આવું રિસ્ક ના લેવાય। પછી 2માંથી 1 જીવ બચે, યા મા બચે યા બેબીઝ બચે। એટલે પછી અમારા ઘરમાં બધાએ લીધું કે કોઈ વાંધો નહીં, આપણે 2 જીવ બચાવો। એટલે આ પહેલી વાર સીઝર ને એ બધું જોયું આમ ગભરાઈ ગઈ હતી થોડીક। જ્યારે ઓપરેશન કરવાનું કીધું ને ત્યારે મને આમ બહુ થોડી આમ ડર તો લાગી હતી કે શું થશે, સીઝર થશે ત્યારે હું મારા બેબી 2 અમે સહી સલામત રહેશો કે નહીં રહેશો, કંઈ થઈ જશે તો શું કરીશું, મારા હસબન્ડ શું વિચાર કરશે। એ મને વધારે પડતા એમને વધારે આમ ચિંતા થઈ કે કંઈક મને થઈ ગયું તો એ એકલા કેવી રીતે સાચવશે એને।
બેબીસને કાંઈ થઈ ગયું તો હું કેવી રીતે રહીશ એના વગર. ઓપરેશન પછી ડૉક્ટરે કીધું હતું અમને કે 3 મહિના સુધી તમારે કોઈ વજન નહીં ઉચકવાનું, બેબીસનું ધ્યાન રાખવાનું, ભારે કામ એ બધું કંઈ નહીં કરવાનું. ગભરાટના લીધે મેં કોશિશ જ નથી કરી કે હું નોર્મલ કરાવું. હું બધી મહિલાઓને એ જ રિક્વેસ્ટ કરું છું કે બને એટલી કોશિશ કરો તમે સીઝર ના કરાવો, નોર્મલ કરવાની કોશિશ કરો. જે મેં ભૂલ કરી એ તમે ના કરતા. સ્વાગત છે મારા પ્રિય શ્રોતાઓનું અને તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી તમારી દોસ્ત મયુરીની સાથે. તો દોસ્તો, આપણા સમુદાયમાં એવી ઘણી મહિલાઓ છે જે ઘણી બધી માહિતીથી અજાણ હોય છે. જેમ કે તેમને લોકો દ્વારા નોર્મલ અને ઓપરેશન ડિલિવરીને લઈને અલગ અલગ સલાહ સૂચનો આપવામાં આવતા હોય છે. તો મને એમ થયું, ચાલો એક્સપર્ટ પાસેથી તે મહિલાઓ માટે જરૂરી માહિતી જાણીએ અને તે મહિલાઓ સુધી પહોંચાડીએ. તો આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ ડોક્ટર જલ્પા, જેઓ નોર્મલ અને ઓપરેશન ડિલિવરીને લઈને આપણને ઘણી બધી જરૂરી માહિતી આપવાના છે. તો ચાલો સાંભળીએ ડોક્ટર જલ્પાને. હું ડૉક્ટર જલ્પા ભટ્ટ, ફેમિલી પ્લાનિંગ એસોસિએશન સંસ્થા સાથે ગાયનેકોલોજિસ્ટ તરીકે હું ઘણા વર્ષોથી અટેચ છું. અત્યારે હું એમના ત્યાં ઇન્ફર્ટિલિટી એટલે કે બાળક થવામાં તકલીફ પડતી હોય અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના કેસીસ હોય એમને માર્ગદર્શન આપવાની સેવાઓ આપું છું. નોર્મલ ડિલિવરી એટલે કે ફિઝિયોલોજિકલ રીતે જ્યારે પૂરા મહિને દુખાવા ઉપડે છે ત્યારે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ ખુલવાથી વજાઇનાના રસ્તે, બર્થ કેનાલના રસ્તે બાળક બહાર આવે છે. તેને નોર્મલ ડિલિવરી કહેવામાં આવે છે. ક્યારેક જગ્યા કરવા માટે ટાંકા આપવા પડે જેને એપિઝિયોટોમી કહેવામાં આવે છે, અને ક્યારેક નીચેથી નોર્મલ ડિલિવરી થતી વખતે થોડી મદદની જરૂર પડે જેને વેક્યુમ અથવા તો ફોર્સેપ્સ ડિલિવરી કહેવામાં આવે છે. કોઈ વાર બાળક ઊંધું હોય એટલે કે બ્રીચ હોય ત્યારે પણ બીજી કે ત્રીજી ડિલિવરી હોય તો નોર્મલ ડિલિવરી થાય છે. એને બ્રીચ આસિસ્ટેડ ડિલિવરી કહેવામાં આવે છે. હવે સિઝેરિયન એટલે પેટ ઉપર ચીરો કરી અને પેટના બધા જ લેયર એક પછી એક કાપીને ગર્ભાશયની ઉપર પણ કટ મૂકીને આપણે બાળકની ડિલિવરી કરાવીએ છીએ. અને આ કરવા માટે એનેસ્થેશિયા આપવાની જરૂર પડે છે અને આ પ્રક્રિયાને સિઝેરિયન ડિલિવરી કહેવામાં આવે છે. જ્યારે મહિલાને પ્રેગ્નન્સી હોય એ દરમિયાન કોઈકવાર બીપી ખૂબ વધી જાય અને એનાથી એમના જીવને અથવા તો બાળકના જીવને જોખમ આવે, બાળક ફરતે પાણી ઘટી જાય કે આવા બીજા કારણોસર દુખાવો ઉપડ્યા પહેલાં આપણે સિઝેરિયન કરવું પડતું હોય છે. અધરવાઇઝ આપણે બધી જ મહિલાઓને એકવાર દુખાવો શરૂ થાય અને ટ્રાયલ ઓફ લેબર એટલે કે એમના બોની પેલ્વિસમાંથી બાળકનું માથું એડજસ્ટ થઈને બહાર આવે છે કે નહીં એ પ્રક્રિયાની ટ્રાયલ આપતા હોઈએ છીએ. આ દરમિયાન જો બાળકનો ઓક્સિજન ન મળવાથી બાળકના ધબકારા થોડા ઘટી જવા અથવા તો વધી જવા જેને ફીટલ ડિસ્ટ્રેસ કહેવામાં આવે છે. આ સિવાય બાળક ફસાઈ જવું એટલે કે લેબરની પ્રોસેસ દરમિયાન બાળક નીચે ન ઉતરવું, એ સિવાય જગ્યા ઓછી પડવી અથવા તો બાળકને બીજી કોઈ તકલીફ થાય, બ્લીડિંગ થાય, આ દરમિયાન લેબર દરમિયાન સિઝેરિયન લેવું જરૂરી બને છે. જ્યારે પણ મેલીનો ભાગ નીચે હોય ત્યારે પણ આપણે સિઝેરિયન કરવું જરૂરી બને છે. તો બીપી વધી જવું, બાળક ફરતે પાણી ઘટી જવું, બાળકને મેલી નીચે હોવી અથવા તો પહેલી ડિલિવરીમાં બાળક ઊંધું હોવું, આ બધા કિસ્સામાં ડિલિવરીના દુખાવા ન ઉપડે તો પણ કદાચ ઓપરેશન લેવું પડે. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં ઘરનું બધું જ કામ જાતે કરવામાં આવતું હતું. તો નાની ઉંમરથી એમના પેલ્વિસના મસલ્સ છે એ રીતે ટોનઅપ થઈ ગયેલા હોતા હતા. અત્યારે સંજોગો અને સમય પ્રમાણે કામનો પ્રકાર બદલાઈ ગયેલો હોય છે. તો જેથી આપણે પેલ્વિક મસલ્સની એક્સરસાઇઝ કરવી જરૂરી બને છે અને થોડું માઇન્ડ અને બોડીને પ્રિપેર કરવા માટે યોગ કરવાની પણ જરૂર હોય છે. ચાલવાની એક્સરસાઇઝ એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે જેનાથી પેલ્વિસની અંદર બાળકનું માથું સારી રીતે નીચે ઉતરી શકે છે. આ સિવાય પણ થોડી ઘણી એક્સરસાઇઝ જે આપણે એમના નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરી શકતા હોઈએ છીએ અને જેનાથી આપણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધારી શકીએ છીએ. કયા કેસમાં કે જેમાં બાળકનું માથું નીચે ન ઉતરે
કે બાળકને નીચે જગ્યા ન મળતી હોય એવા કેસમાં થોડો ઘણો ફરક પડતો હોય છે. પરંતુ જે મહિલાને બીપી ખૂબ વધી જતું હોય કે બાળક ઊંધું હોય એમાં આપણે મોડિફિકેશન એક્સરસાઇઝથી કરી શકતા નથી. દરેક માતાને સલાહ આપીશ કે તમે જેવું વિચારો છો, તમે જેવું ખાઓ પીઓ છો, જેવું આચરણ કરો છો એની બાળક પર અસર કરે છે અને આપણે વર્ષોથી આ વસ્તુ જાણીએ છીએ. તો તમારે સારા વિચાર કરવા જોઈએ, અનનેસેસરી કોઈ પ્રકારનું મેન્ટલ કે ફિઝિકલ સ્ટ્રેસ ન લેવું જોઈએ અને તમારું પોષણ ખાનપાનનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ બાળક માતાના શરીરમાં છે તો એ માતાના શરીરમાંથી પોષણ લેવાનું જ છે, પણ જ્યારે ડિલિવરી થઈ જશે તો માતાના શરીરમાં પછી ડેફિશિયન્સી થશે. તો બાળકને માટે થઈને જુદા જુદા પ્રકારનો ખોરાક લઈ અને બાળકને પોષણ મળે એ જરૂરી છે. અનહેલ્ધી ખોરાક જે આપણને ખાલી જીભને જ સારો લાગે છે, પોષણ નથી આપતો, એ અવોઇડ કરવો જોઈએ. એનાથી ઘણા ઇન્ફેક્શન પણ થઈ શકે છે. અને મેં કીધું એમ આપણી મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રેસ અને ખોટા વિચારો ન કરવા, અને જો એવું થતું હોય તો એના રસ્તા જેમ કે તમે ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ, રિલેક્સેશન એક્સરસાઇઝ અને યોગ પણ કરી શકો છો, જેનાથી તમે સારું વાંચન અને સારા વિચારો કરી શકો છો, જેથી બાળકને ઉપર સારી અસર પડે છે. અને ઓફકોર્સ નોર્મલ ડિલિવરી માટે થઈને હરતા ફરતા રહીને જરૂરી ડૉક્ટરની સલાહ પ્રમાણે એક્સરસાઇઝ કરીને તમે તમારી જાતને કોઈપણ પ્રકારના ખોટા ટેન્શન કે વિચારો કર્યા વગર તમારી જાતને નોર્મલ ડિલિવરી માટે તૈયાર કરી શકો છો. તો સાંભળ્યું શ્રોતા મિત્રો, કઈ રીતે એક્સપર્ટ ડોક્ટર જલ્પાએ આપણને ઓપરેશન અને નોર્મલ ડિલિવરીને લઈને ખૂબ જ સરસ અને જરૂરી જાણકારી આપી. આશા છે કે આજનો કાર્યક્રમ તમને પસંદ આવ્યો હશે. અને જો તમને કોઈ સવાલ હોય કે તમે તમારી કહાની અમારી સુધી પહોંચાડવા માંગતા હોવ તો હમણાં જ કોલ કરો અમારા નંબર પર. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. ફરી મળીશું એક નવી સમસ્યાના નિકાલ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી તમારી દોસ્ત મયુરીની સાથે.